સુરતના ભટાર રોડ કેપી હાઉસ ખાતે કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા આઝાદીના 78મા વર્ષની ભવ્ય ઉજવણી કરી હતી। આઝાદીની આ ઉજવણીમાં વિદેશી મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। સુરતમાં કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા આઝાદીના 78મા વર્ષની ઉજવણી કેપી હાઉસ ભટાર રોડ ખાતે કરવામાં આવી હતી। કેપી ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર ફારૂકજી પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું હતું। સ્વતંત્રતા દિવસનો આ સમારોહ વિશેષ એ માટે રહ્યો કે તેમાં સૌદી અરબથી પધારેલા વાદી માર્મેર ગ્રુપના ચેરમેન મેનેજિંગ ડિરેક્ટર સોલેમાન મોહમ્મદ અલકારાવી, સીઈઓ અબ્દુલ રહેમાન, બિઝનેસ ડેવલપમેન્ટ હેડ નુસરત અલી ખાન અને પાર્ટનર ઓસામા તરીન ઉપસ્થિત રહ્યા હતા। તેઓ ભારતીય કલ્ચરથી પ્રભાવિત થયા હતા। કાર્યક્રમ દરમિયાન સ્કાઉટ ટીમ દ્વારા બેન્ડના માધ્યમથી વિવિધ કલાકૃતિઓ રજૂ કરી હતી। રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન બાદ જય હિન્દ તેમજ આઝાદી અમર રહોનો ઘોષ કરાયો હતો। આ પ્રસંગે સંબોધિત કરતા ડોક્ટર ફારૂક પટેલે કહ્યું કે આપણને મળેલી આઝાદીની ખુલ્લી હવાની ઉજવણી કયામત સુધી કરતા રહીશું। દેશ માટે બલિદાન આપનારા દરેકને મારા નમન। આપણે આઝાદીની લડાઈમાં તો શામિલ નથી થઈ શક્યા, પણ દેશની પ્રગતિ અને ઉન્નતિ માટે દરેકે કંઈક ને કંઈક યોગદાન આપવું જોઈએ। And thanks to the Osama and Nusrati also who are along with the Maramar. This occasion for us is a very precious and very much heart-touching occasion today. And it is very nice to see that on the Independence Day we all together here and seeking the real independence from the garibi, from the education restrictions, and we want to be a big, and we want to be a with world udan, we can say world height. And nowadays we are watching that the India is not a small company, a small country, but the India is now take off, and now we will be like before Sone ki Chidiya, we will be in a very near future. We will be in a from our side as a KP group, we will contribute in this journey of India, and we will assure you that as a management of KP, we are trying our best to make all happy, and our product renewable energy will be in a new high with the Maramar in very near future, inshallah. I request Engineer Suleiman to say a few words on this occasion of our Independence Day, our Indian Independence Day, and I'm really thank you people to be here and be with us on this occasion. Thank you very much.